તમારું સ્વાગત છે મારી ચેનલ કાજલ્સ કિચનમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ઉપમાનો લોટ એટલે ઉપમા પ્રીમિક્સ। જે તમે એક વખત બનાવી લીધું ને તો એને તમે 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। જ્યારે બાળકો બહાર ભણવા માટે હોસ્ટેલમાં જાય છે ને ત્યારે, અથવા તો ભાગદોડની જિંદગીમાં જે મહિલા બહારનું કામ કરે છે, ઓફિસે જાય છે, એના માટે આ એક બેસ્ટ ઉપમાનો લોટ છે, ઉપમા પ્રીમિક્સ। જે તમે ખાલી એક વખત બનાવી લો અને પછી 6 મહિના સુધી ગમે ત્યારે તમને હલકી ફુલકી ભૂખ હોય કે સવારના નાસ્તામાં તમે આને ગરમ પાણી સાથે બનાવશો ને એટલે 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। તો ચાલો આજની આ રેસીપીને શરૂ કરીએ। તો એના માટે અહીં આપણે 500 ગ્રામ જેટલો રવો લેવાનો છે। જે બારીકવાળો રવો આવે છે ને તેનો ઉપયોગ કર્યો છે। ધ્યાન રાખવાનું છે આની અંદર આપણે સૂજીનો ઉપયોગ નથી કરવાનો। મીડિયમ ગેસ ઉપર આને આપણે 3 થી 4 મિનિટ ઉપર ગરમ કરી લઈશું, એટલે એકદમ હલકો થઈ જશે અને કલર પણ ચેન્જ થઈ જશે। એવી રીતે થાય ને એટલે ગેસ બંધ કરી દેવાનો છે। જો આ રીતે તમે કરશો ને એટલે એકદમ સારો એવો લોટ બનશે। તો અહીં 3 થી 4 મિનિટ થઈ ગઈ છે, આપણો લોટ એકદમ હલકો પણ થઈ ગયો છે અને કલર પણ બદલાઈ ગયો છે। તો આ સ્ટેજ ઉપર આપણે આ ગેસ બંધ કરી એને ઠંડો થવા માટે છોડી દઈશું। હવે આપણે આગળની પ્રોસેસ કરીએ। તો અહીં અડધો કપ જેટલો આપણે તેલ લઈ લેવાનું છે અને તેલ સારું ગરમ થઈ જાય ને એટલે આની અંદર આપણે 1 મુઠ્ઠી જેટલા સિંગના દાણાને સારા એવા તળી લેવાના છે। સિંગને આપણે 2 થી 3 મિનિટ માટે સારી એવી આની અંદર તળાવા દઈશું ને એટલે એકદમ કલર બદલાઈ જશે, એકદમ ક્રિસ્પી કરારી થઈ જશે। તો હવે આપણી સિંગ પણ સારી એવી તળાઈ ગઈ છે। હવે જે તેલ છે એની અંદર જ આપણે આખી પ્રોસેસ કરવાની છે। તો અહીં મેં 2 મોટી ચમચી જેટલા કાજુના ટુકડા લઈ લીધા છે। ટુકડા પણ એકદમ ગોલ્ડન કલરના થાય ને ત્યાં સુધી એને આપણે તળી લેવાના છે। બધી જ વસ્તુને આપણે અલગ એક ડીશમાં કાઢતા જશું। અહીં આપણે 3 થી 4 મીડિયમ સાઇઝના કાંદાને મેં આ રીતે પતલા કટ કરી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કલરના થાય ને ત્યાં સુધી આને પણ તળી લેવાના છે। વધારે કલર ડાર્ક ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે, જેનાથી કડવા કાંદા ન લાગે। આ રીતના ગોલ્ડન થાય ને એટલે આ સ્ટેજ ઉપર આપણે આને પણ કાઢી લઈશું એક પ્લેટની અંદર। હવે 3 થી 4 ચમચી જેટલા આપણે આદુના ટુકડાને આ રીતે એકદમ સારું એવું કટ, ઝીણું બારીક કટ કરી લીધું છે। તો એકદમ એ પણ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી એને પણ તળી લઈએ। તીખાશ માટે મેં અહીં એકદમ નાની જે પતલી મરચી આવે છે ને તેનો ઉપયોગ કર્યો છે। 7 થી 8 મરચીને મેં આ રીતે કટ કરી લીધી છે। એ પણ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી તળવાનું છે। બધી જ વસ્તુને આપણે ક્રિસ્પી કરવાની છે, જેનાથી ઉપમા એકદમ લાંબો સમય માટે સારો રહે। હવે આપણે 1 મુઠ્ઠી જેટલા લીમડાના પાનને પણ સારા ક્રિસ્પી કરારા થઈ જાય ને ત્યાં સુધી તળી લઈશું। એને પણ આપણે કાઢી લઈશું। ધ્યાન રાખવાનું છે જે આપણે અડધો કપ તેલ લીધું છે ને તેમાં જ બધી વસ્તુને આપણે તળી છે। તો તમે જોઈ શકો છો પાન પણ એકદમ ક્રિસ્પી કરારું થઈ ગયું છે। આ રીતે હાથમાં લેશો ને એટલે ભૂકો થઈ જશે। હવે આપણે 2 ચમચી અડદની દાળ, 2 ચમચી ચણાની દાળ અને 2 ચમચી રાઈને એકદમ સારી એવી તેલની અંદર ફોડી દઈશું। સારી એવી ફૂટી જાય એટલે આની અંદર રવો નાખી અને બધી જ વસ્તુને સારી એવી મિક્સ કરી દેવાની છે। આ સ્ટેજ ઉપર તમારે ગેસ પણ બંધ કરી દેવાનો છે। હવે જે વસ્તુ આપણે તળી છે ને તે વસ્તુ આની અંદર આપણે નાખી દેવાની છે। જો આ એક વખત તમે બનાવી લીધો ને તો આ બિઝી લાઈફમાં તમારા માટે એકદમ બેસ્ટ ઓપ્શન છે આ નાસ્તાનો। અને અત્યારે બધા વિદેશમાં ભણવા માટે પણ નાના બાળકો જાય છે, હોસ્ટેલમાં પણ જાય છે, તો એના માટે પણ એક આ બેસ્ટ ઓપ્શન છે જે એ જાતે બનાવી અને તે ખાઈ શકે છે એની ટાઈમ ભૂખ લાગે ત્યારે। હવે આ જે લોટ છે તેને એકદમ ઠંડો થવા દેવાનો છે અને લોટ એકદમ સારો ઠંડો થઈ જાય ને પછી જ આની અંદર આપણે મીઠું નાખવાનું છે। 2 ચમચી જેટલું મેં અહીં મીઠું નાખ્યું છે। તમારા સ્વાદ અનુસાર તમારે મીઠું નાખવાનું છે। થોડું મીઠું વધારે નાખવાનું છે, જેનાથી આપણો લોટ જે બનીને તૈયાર થાય ને આગળ એને આપણે પાણી નાખી અને બનાવવાનું છે, એટલે થોડું મીઠું વધારે નાખવાનું છે। તો 2 ચમચી મેં મીઠું આની અંદર નાખ્યું છે। હવે
કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં આપણે ભરી લેવાનું છે. તો મેં અહીં કાચની બરણીની અંદર આ પ્રીમિક્સ ભરીને તૈયાર કરી દીધું છે. હવે આને તમે બહાર રાખો તો પણ સારું રહેશે, ફ્રીજમાં રાખશો તો વધારે લાંબો ટાઈમ સુધી સારું રહે છે. એટલા માટે મેં અહીં કાચની બરણીની અંદર ભરી હવે આને 6 મહિના સુધી પણ આપણે રાખી શકીએ છીએ. હવે આને બનાવવું કઈ રીતે? તો એક વાટકી સેટ કરી દેવાની છે. એક વાટકી આપણે આ ઉપમાનો તૈયાર લોટ નાખી દીધો છે અને એની જ સામે એકદમ ગરમ ઉકળેલું પાણી નાખવાનું છે 2 વાટકી. એટલે 1 વાટકી પ્રીમિક્સ લોટ નાખવાનો છે અને 2 વાટકી ગરમ પાણી નાખી દેવાનું છે. ઉપરથી ધાણા નાખી એકદમ સારું એવું મિક્સ કરી દઈશું. એને ઢાંકી અને 5 જ મિનિટ રાખશું ને એટલે આપણો ઉપમા બનીને તૈયાર થઈ જશે. ઉપરથી 1 ચમચી આપણે ઘીનું નાખી દઈશું અને બધી જ વસ્તુને સારી મિક્સ કરી દઈશું. તો આપણો ઉપમા બનીને તૈયાર છે. આજની મારી આ રેસીપી તમને થોડી પણ ગમી હોય ને તો એક લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને મારા વિડીયો ગમતા હોય ને તો વિડીયોની નીચે ઘંટડીનું બટન છે તેને દબાવી દેશો ને એટલે મારા વિડીયો તમારા સુધી પહેલો પહોંચે. અને જો તમને મારા વિડીયો ગમતા હોય ને તો કમેન્ટ કરીને જણાવજો તમે કઈ સિટીમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો અને તમારું નામ ચોક્કસથી જણાવજો ને ચોક્કસથી આને ટ્રાય કરજો.